સમાચાર રાજકોટથી કે જ્યાં ભાવનગરની ઘટના વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો શહેરના થોરાળા વિસ્તારનો હોવાની શક્યતા। વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે રાજ્યમાં દારૂબંધી છે ત્યાં જ ખુલ્લેઆમ જો દારૂ વેચાતું હોય તો દારૂબંધી કઈ, તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। આ દ્રશ્યો રાજકોટના સામે આવ્યા છે કે જ્યાં એક તરફ ભાવનગરની ઝેરી દારૂની ઘટના વચ્ચે આ ચોંકાવનારા દ્રશ્યો રાજકોટમાંથી સામે આવ્યા કે જ્યાં શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોએ જ અનેક સવાલો ઉઠાવ્યા છે। વાયરલ વિડીયો શહેરના થોરાળા વિસ્તારનો હોવાની શક્યતા છે। વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને જે પ્રકારે ભાવનગરમાં પણ આવી ઘટના સામે આવી છે કે જ્યાં ઝેરી દારૂના કારણે લોકોએ જીવ ગુમાવ્યા અને હવે રાજકોટની આ ઘટના સામે આવે છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ગુજરાતમાં દારૂબંધી ખરેખર છે કે કેમ, તે સવાલ અહીંયા ઊભો થાય છે। સ્પષ્ટપણે રાજકોટના થોરાળા વિસ્તારના આ વિડીયો છે કે જેમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો છે તે ખુલ્લામાં બિંદાસ રીતે આ દારૂ છે તે પી રહ્યા છે ને બુટલેગર દ્વારા ખુલ્લામાં દારૂનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે અત્યારે વાયરલ થયા છે ને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ છે તે હરકતમાં આવી હતી। રાજકોટની જે થોરાળા પોલીસ છે તેમના દ્વારા જે હંસા સીતાપરા નામની જે મહિલા બુટલેગર છે તેની ધરપકડ છે તે કરી છે। તેની પાસેથી દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। જો કે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસે શા માટે એક્શન લીધા। અત્યાર સુધી જે રીતે ખુલ્લેઆમ આ દારૂનું વેચાણ થતું હતું ત્યારે પોલીસના ધ્યાને કેમ ન ગયું, તે પણ એક મોટો સવાલ છે। હાલમાં પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ આ કાર્યવાહી સતત રહે તેવું તે પણ એટલું જ જરૂરી છે। ભાવનગરમાં જે ઘટના આવ્યા બાદ ગઈકાલે જે ડીજીપીના આદેશ બાદ રાજકોટ પોલીસ છે તે હરકતમાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 40 જેટલા સ્થળોએ પોલીસે દરોડો કર્યો હતો અને બુટલેગરો સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ કાર્યવાહી છે તે નિરંતર રહે, કારણ કે જે પ્રકારે ભાવનગરની ઘટના સામે આવી તેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે પોલીસે એલર્ટ રહેવું એટલું જ જરૂરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર મોહિત। તો આ ઘટના ફરી એક વખત દારૂબંધી સામે સવાલો ઉઠાવનારી સામે આવી રહી છે। તો એક તરફ સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો અને બીજી તરફ રાજકોટમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે? આ સવાલ ચોક્કસથી ઊભો થવો જોઈએ, કારણ કે રોજે રોજ દારૂ ઝડપાવાના કિસ્સા સામે આવી રહ્યા છે। ક્યાંક દારૂ પાર્ટી ચાલી રહી છે તો ક્યાંક ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। ત્યારે શું પોલીસ આ સમગ્ર લુખ્ખા તત્વોથી અને આ સમગ્ર જે ઘટના ચાલી રહી છે, દારૂ વેચાઈ રહ્યું છે, તેનાથી પોલીસ અજાણ છે, તે પણ સવાલ અહીંયા ઉઠે છે। થોરાળા વિસ્તારનો આ ઘટના, આ વિડીયો છે કે જ્યાં ખુલ્લામાં જ દારૂ વેચાઈ રહ્યું છે। જે તરફ ભાવનગરમાં ઝેરી દારૂની ઘટના સામે આવે છે કે જેમાં અત્યાર સુધી 6 લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો હજુ પણ સારવાર હેઠળ દાખલ છે। મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે। ત્યારે ગુજરાતમાં જ રહીને ભેળસેડિયાઓ દારૂમાં ભેળસેળ કરે છે, ઝેરી કેમિકલ વાપરે છે અને તેના કારણે લોકોના જીવ જાય છે, છતાં પણ એક બાદ એક દારૂના કિસ્સા સામે આવી રહ્યા છે અને તે પણ દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાંથી, જેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો અહીંયા સુરતમાં શાળામાં જ દારૂ પાર્ટી કરવામાં આવતી હતી, તેણે શિક્ષાના ધામ પર કલંક લગાવ્યું છે। ત્યારે સુરત પોલીસ શું કાર્યવાહી કરે છે તે પણ જોઈ રહ્યું। તો બીજી તરફ રાજકોટના થોરાળા વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં ખુલ્લેઆમ જ દારૂનું વેચાણ થાય છે। બે રોકટોક અહીંયા દારૂનું વેચાણ છેલ્લા કેટલા સમયથી થાય છે તે પણ એક તપાસનો વિષય છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી કડકપણે ક્યારે અમલમાં આવશે તે પણ સવાલ અહીંયા ઉઠી રહ્યું છે।